હર હર મહાદેવ. પવિત્ર શ્રાવણ માસમાં પ્રસ્તુત છે ભગવાન શિવ મહિમાની સાથે દ્વાદશ જ્યોતિર્લિંગનું પૌરાણિક મહાત્મ્ય અને તેની ઐતિહાસિક ગાથાઓ. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમ ઓમકાર મમલેશ્વરમ પરલ્યામ વૈજનાથમ ચ ડાકિન્યામ ભીમશંકરમ સેતુબંધેતુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યામ તુ વિશ્વેશમ ત્ર્યંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ ગુષ્મેશમ ચ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠેન્નરઃ સપ્તજન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ. આજના એપિસોડમાં દર્શન કરીએ તામિલનાડુમાં બિરાજતા ભગવાન શ્રી રામેશ્વરમ જ્યોતિર્લિંગના. શિવ અને વૈષ્ણવ સંપ્રદાયના આસ્થાનું પ્રતીક એટલે તામિલનાડુના દક્ષિણ ભાગમાં સમુદ્ર કિનારે આવેલું રામેશ્વરમ. ભગવાન શ્રી રામના ઈશ્વરનું સ્થળ એટલે રામેશ્વરમ. રામેશ્વરમ જ્યોતિર્લિંગની કથા. આપણે સૌ જાણીએ છીએ કે રામેશ્વરમ જ્યોતિર્લિંગની કથા ભગવાન શ્રી રામની સાથે સંકળાયેલી છે. સીતાજીનું અપહરણ કરીને લંકા લઈ ગયેલા રાવણની સાથે યુદ્ધ કરવા પોતાની સાથે વાનરોની મોટી સેના લઈને રામેશ્વરમ પાસેના ધનુષ્ય કોડીથી પથ્થરોનો પુલ બનાવીને ભગવાન શ્રી રામ લંકા ગયા હતા. લંકામાં ભગવાન શ્રી રામ અને લંકાપતિ રાવણનું ભયંકર યુદ્ધ થયું. યુદ્ધમાં રાવણનો અંત થયો અને પ્રભુ શ્રી રામનો વિજય. લંકાથી પરત આવતા ભગવાન શ્રી રામ અને માતા સીતા રામેશ્વરમ રોકાયા. રાવણ બ્રાહ્મણ હતો અને પ્રભુ શ્રી રામે તેનો વધ કર્યો હોવાથી બ્રહ્મ હત્યાના મહાપાપનું પ્રાયશ્ચિત કરવા માટે શિવજીની ઉપાસનાનો ભગવાન શ્રી રામે સંકલ્પ કર્યો. શિવજીની ઉપાસના માટે શ્રી રામે શિવલિંગની નિશ્ચિત સમયે સ્થાપના કરવાનું નક્કી કર્યું. તેમણે હનુમાનજીને આજ્ઞા કરી કે કૈલાસ પર્વત પરથી શિવલિંગ લાવો. સ્થાપનાના નિર્ધારિત કરેલ સમય પર હનુમાનજી પહોંચી શક્યા નહીં, જેથી સીતાજીએ સમુદ્રની રેતીમાંથી શિવલિંગ બનાવ્યું અને નિશ્ચિત સમયે શિવ પૂજાનો આરંભ કર્યો. બીજી તરફ પૂજા વિધિની સમાપ્તિના સમયે હનુમાનજી લિંગ લઈને આવી પહોંચ્યા. તેમણે ત્યાં રેતીની નિર્મિત લિંગ જોઈ અને નિરાશ થઈ ગયા. પોતાના ભક્તોને નિરાશ જોઈ પ્રભુ શ્રી રામે હનુમાનજીએ લાવેલા શિવલિંગને રેતીના શિવલિંગની બાજુમાં પ્રસ્થાપિત કરવાનો અને પ્રથમ પૂજા હનુમાનજીના શિવલિંગની જ કરવાનો આદેશ આપ્યો. આમ હનુમાનજી દ્વારા લાવવામાં આવેલું શિવલિંગ વિશ્વલિંગમ તરીકે અને ભગવાન શ્રી રામ દ્વારા સ્થાપિત કરવામાં આવેલું લિંગ શ્રી રામલિંગમ તરીકે ઓળખાયું, જેને રામેશ્વરમ જ્યોતિર્લિંગ કહેવાય છે. આજે પણ શ્રી રામેશ્વરમ જ્યોતિર્લિંગના મુખ્ય મંદિરમાં પ્રથમ પૂજા વિશ્વલિંગમની થાય છે. તો આ હતી ભગવાન શ્રી રામેશ્વરમ જ્યોતિર્લિંગની દિવ્ય કથા. આવતા એપિસોડમાં જોઈએ રામેશ્વરમના અન્ય દર્શનીય સ્થળો વિશે. હર હર મહાદેવ.